નમસ્કાર વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં। તો પેન્શનર મિત્રો, આજની તારીખ એટલે કે 2 જુલાઈ 2026, તો ગઈકાલે 1 જુલાઈના રોજ દરેક પેન્શનરોનું પેન્શન જમા થઈ ગયું છે અને ત્યારબાદ પેન્શન બાદ એક બીજી મોટી ભેટ મળી છે, જેની આજના વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ। તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટો મેળવવા માટે અને આવી જ માહિતીઓ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો। તો શરૂ કરીએ આજનો આ વિડીયો। તો સૌથી પહેલાં વાત કરીએ તો એઆઈસીપીઆઈ આઈડબલ્યુ 150.8 પર પહોંચ્યા પછી જુલાઈ 2026માં ડીએ વધારાનો અંદાજ વધે છે। તો અહીં નવીનતમ ફુગાવાના ડેટા, અપેક્ષિત મોંઘવારી ભથ્થામાં સુધારો, ગણતરી પદ્ધતિ અને અંતિમ મંજૂરી પ્રક્રિયા આપેલી છે। તો ખાસ કરીને આજના વિડીયોમાં આપણે તે વાત કરવાના છીએ કે જે મોંઘવારીનો દર વધી રહ્યો છે અને એઆઈસીપીઆઈનો ડેટા પણ ઊંચો જઈ રહ્યો છે, તેના લીધે એવો અંદાજ છે કે અપેક્ષિત મોંઘવારી ભથ્થું તેમજ જે ફુગાવાનો ડેટા અને ગણતરી પદ્ધતિઓ અને અંતિમ મંજૂરી પ્રક્રિયા છે તે એકદમ સરળ થઈ જશે। તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો, એટલે બધી જ માહિતી તમને વ્યવસ્થિત રીતે સમજાઈ જશે। તો ત્યારબાદ વાત કરીએ તમામ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ જુલાઈ 2026થી અમલમાં આવનારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએમાં વધારાના સમાચારની રાહ જોઈ રહ્યા છે। તો લેબર બ્યુરોએ તાજેતરમાં મે 2026ના ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ એટલે કે એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા જાહેર કર્યો છે। તો આ ડેટા કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ડીએમાં સુધારા નક્કી કરવામાં અર્થપૂર્ણ ભૂમિકા ભજવશે। તો ત્યારબાદ વાત કરીએ તો ડેટામાં મહત્વપૂર્ણ ફેરફારો વિશે। તો લેબર બ્યુરોની પ્રેસ રિલીઝ મુજબ મે 2026માં એઆઈસીપીઆઈ આઈડબલ્યુ 0.9 પોઈન્ટ વધીને 150.8 થયો છે, જે એપ્રિલ 2026માં 149.9 હતો। તો નવીનતમ વધારો ફુગાવાના વલણોમાં ફેરફારને પ્રતિબિંબિત કરે છે અને 1 જુલાઈ 2026થી અમલમાં આવતા ડીએ સુધારણાની ગણતરી કરતી વખતે તેને ધ્યાનમાં લેવામાં આવશે। તો આ વધારા પછી પણ અંદાજિત ડીએ વધારો મૂળ પગારના 3%ની આસપાસ રહે છે, તેથી તેનો અંતિમ સુધારો જૂન 2026ના એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટા અને સરકારની મંજૂરી પર આધારિત રહેશે દોસ્તો। તો ત્યારબાદ વાત કરીએ તો ડીએમાં વધારાની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે। તો 7મા પગાર પંચ સિસ્ટમમાં ડીએની ગણતરી છેલ્લા 12 મહિનાના સરેરાશ એઆઈસીપીઆઈ આઈડબલ્યુ ડેટાનો ઉપયોગ કરીને કરવામાં આવે છે। તો તેની ગણતરી માટેનું સૂત્ર અહીં આપેલું છે। તો ડીએ બરાબર છેલ્લા 12 મહિનાનો સરેરાશ એઆઈસીપીઆઈ આઈડબલ્યુનો ડેટા ગુણ્યા 2.88 કૌંસમાં -261.41 ભાગ્યા 261.42 ગુણ્યા 100 માઇનસ હાલનો ડીએ। ધારો કે જૂન 2026માં એઆઈસીપીઆઈ આઈડબલ્યુ સમાન ગતિએ વધે છે, તો 12 મહિનાનો સરેરાશ સૂચકાંક 148.63 હોવાનો અંદાજ છે। તો આ આકૃતિનો ઉપયોગ કરીને 148.63 ગુણ્યા 2.88 બરાબર 428.05, 428.05 માઇનસ 261.42 બરાબર 166.64। તો 166.64 ભાગ્યા 261.41 બરાબર 0.637। તો 0.637 ગુણ્યા 100 બરાબર 63.7%। તો હાલના ડીએ દરને સમાયોજિત કર્યા પછી અંદાજિત વધારો લગભગ 3.60% થાય છે। તો સરકાર સામાન્ય રીતે અંતિમ આંકડાને પૂર્ણ કરે છે, જેના પરિણામે આખરે ડીએમાં 3%નો વધારો થઈ શકે છે। તો ત્યારબાદ અંતમાં જોઈએ તો મે 2026ના ડેટામાં
વાર્ષિક ધોરણે ફુગાવો 4.72% દર્શાવવામાં આવ્યો હતો, જે મે 2025માં 2.93% હતો. તો ખાદ્ય પદાર્થો, બળતણ, કપડાં અને અન્ય શ્રેણીઓને સૂચકાંકની ગતિશીલતામાં ફાળો આપ્યો હતો. તો જૂન 2026નો AICPI-IWનો આંકડો અંતિમ ગણતરી માટે મહત્વપૂર્ણ રહેશે. તો ત્યાં સુધી તેના સંબંધિત અધિકારીઓ સત્તાવાર પુષ્ટિ આપે તે પહેલાં 3% DA વધારો એક અંદાજ રહે છે. તો કેન્દ્રીય મંત્રીમંડળ આ મુદ્દા સાથે સંકળાયેલા તમામ પાસાઓ અને પરિબળોની સમીક્ષા કર્યા પછી આ પાસાઓ પર અંતિમ નિર્ણય લે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને રોજે રોજ આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.